પારડી તાલુકાના ડુમલાવ ભગત ફળિયામાંથી દીપડો પાંજરે પુરાયો। સામાજિક વનીકરણ રેન્જ પારડીના કાર્ય વિસ્તારમાં આવેલા ડુમલાવ ભગત ફળિયામાં વિનોદભાઈ ચીમનભાઈ પટેલના ઘરેથી તારીખ 6/8/2026ના રોજ વન્ય પ્રાણી દીપડાને મરઘાનું મારણ કરવાની ફરિયાદ સરપંચ ડુમલાવ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડીને કરતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળની મુલાકાત કરી સ્થળ પર પાંજરું ગોઠવણી કરી હતી। ત્યારબાદ તારીખ 7/8/2026ના 9 કલાકે વન્ય પ્રાણી દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી પાંજરું કબજે લઈ વન્ય પ્રાણી દીપડા માદા એકનો કબજો મેળવી સુરક્ષિત જગ્યાએ ખસેડી લાવવામાં આવેલ છે, જેનું પશુ ચિકિત્સક પારડી દ્વારા મેડિકલ ચેકઅપ કરી નાયબ વન સંરક્ષણ વલસાડના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણીને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।